જો મારા ઘરની કહાની ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ. બાજુ સવારમાં મમ્મી મારા માટે ચા બનાવતા હતા અને દૂધની તપેલી પણ ખાલી કરતા હતા. ચા સાથે આજે મારે ખાવી હતી ભાખરી, એટલે મમ્મી ભાખરી પણ બનાવી. ચા અને ભાખરી રેડી થઈ ગઈ હતી. જો મસ્ત મજાનું ગામડાનું ઘી લઈને ભાખરી ખાવા માટે બેસી ગયો હતો. થોડુંક કામ હતું એટલે બહાર ગયો હતો. બપોરનો ટાઈમ થયો એટલે જમવા માટે ઘરે આવ્યો. જમવામાં રોટલી, ગાંઠિયાનું શાક અને અમે બધા લોકો સાથે જમવા બેસી ગયા હતા. રોંઢાનો ટાઈમ થયો એટલે મમ્મી કે ચા બનાવી દો, ફાફડી અને ચાનો નાસ્તો કરી લ્યો. આ બાજુ પપ્પા છે ને બહુ મસ્ત મજાનો સૂલો લાવ્યા હતા. એ શુક્રવાર લાવ્યા હતા અને શું યુઝ માટે લાવ્યા હતા એનો ફૂલ વિડીયો જોવો તો યુટ્યુબમાં સંદીપ તલાવિયા વ્લોગ સર્ચ કરી જોઈ આવજો. પપ્પાએ ચૂલો ફિટ કરી દીધો ને રોહિતે હાથમાં લઈ લીધો. જો ચૂલો કાઢતા પહેલા ગેસ ધીમો રાખો કર મોટું બળશે. આ બાજુ ચૂલો ચાલુ થઈ ગયો હતો, એનું કાક અમે બનાવશું ત્યારે એનો વ્લોગ નાખશું. આ બાજુ જો મમ્મી રોંઢાનો ટાઈમ થઈ ગયો હતો એટલે ઇસ્ત્રી કરવા માટે બેસી ગયા હતા. ત્યાંથી હું નીકળી ગયો હતો છે ને સોનલના ઘરે જવા માટે. જો રિશિવ આજે નવા કપડાં પહેરીને બહુ મસ્ત રેડી થઈ ગયો હતો, તેને રમાડ્યો અને તેની લાડવાની જે વસ્તુ આવી હતી બધી યુઝ કરતા હતા. તો આપણે જોઈ અને નવી નવી વસ્તુ નાના બાળકની જોવાની બહુ મજા આવે. ત્યાંથી ઘરે આવ્યો તો મમ્મી